કેમ છો મિત્રો? જી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, હાલ આશા રાખું છું કે આપ સૌ ખૂબ સારા વગર છો મિત્રો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અમુક એવા મહત્વના સમાચાર જાણવાના છે કે જે તમારા માટે જાણવા ખૂબ જ અગત્યના છે મિત્રો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અમુક મહિલા માટેની જે મશીનની યોજના છે તેના વિશે જાણીશું. હવામાનની આગાહી વિશે જાણીશું મિત્રો. પીએમ કિસાન આવાસની યોજના વિશે મિત્રો આપણે જાણીશું. તો મિત્રો, ચાલો આપણે આગળ વાત કરીએ કે મહિલા માટે મફત સિલાઈ મશીનની યોજના છે તેના વિશે મિત્રો વાત કરે. તો મિત્રો, ગુજરાત સરકારની મફત સિલાઈ મશીન યોજના 2025 હેઠળ મિત્રો આવી છે. તેના માટે પાત્ર મિત્રો મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો. તો મિત્રો, હાલ આપણે આગળ વાત કરીએ કે ચોમાસાની આગાહી વિશે. મિત્રો, હવામાન નિષ્ણાંત જે પરેશ ગૌસ્વામી છે તેની આગાહી મુજબ 18 લઈને 22 જૂન સુધી મિત્રો ગુજરાતમાં ચોમાસું વિવિધ રીતે પ્રવેશ કરી શકે છે મિત્રો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયેલા વરસાદી ઝાપટાની પણ શક્યતાઓ આગળ દેખાઈ રહી છે. તો મિત્રો, આપણે આગળ વાત કરવાની છે કે રાશન કાર્ડ ધારકો માટે જે મહત્વની જાણકારી છે તેના વિશે. તો મિત્રો, 30 જૂન સુધીમાં રાશન કાર્ડ ધારકોએ KYC કરાવવું ફરજિયાત રહેશે મિત્રો. તો મિત્રો, 30 જૂન સુધીમાં તો જે કંઈને બી આધાર રાશન કાર્ડ ધારકોને જેને બી KYC કરવાનું હોય તે મિત્રો કરાવી લેજો. કેમ કે આગળ તમને પછી કદાચ તેના માટે તમારે તેનો જે ચાર્જ હશે એ પણ તમારે કદાચ દેવાનો રહી શકે. મિત્રો, KYC નહીં કરાવવાને મફત અનાજ અને સરકારી લાભો પણ બંધ થઈ શકે છે મિત્રો. તો મિત્રો, જે કોઈ બી સરકારનું જે આ મફત અનાજ નો લાભ લેતા હોય તે મિત્રો KYC જરૂરથી કરાવી લેજો, નહીં તો તમને એનો લાભ મિત્રો નહીં મળે. તો મિત્રો, હાલ આપણે આગળ વાત કરવાની છે ખેડૂતો માટેની જે સહાય છે તેના વિશે. તો મિત્રો, વાવણી પહેલા જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા 4,000 સુધીની ઇનપુટ કીટ મફત આપવામાં આવશે મિત્રો. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મિત્રો જૂનના અંતિમ સપ્તાહમાં ખાતામાં જમા થઈ શકે છે. કિસાન વિકાસ પત્ર યોજનાની મિત્રો વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ યોજનામાં મિત્રો 115 મહિનામાં પૈસા બમણા થઈ શકે છે. 7.5% વ્યાજ દર, સુરક્ષિત રોકાણ, પૈસા ડૂબવાનો પણ ખતરો છે નહીં. તો પીએમ કિસાન આવાસ યોજનામાં મિત્રો વધારો થયો છે. તો પીએમ કિસાન આવાસ યોજના હેઠળ ગ્રામીણ લાભાર્થીઓને 1,20,000 ઉપરાંત વધારાના 50,000ની સહાય પણ મળશે. કુલ મિત્રો 1,70,000ની સહાયથી ગરીબ પરિવારોને પોતાનું ઘર બનાવવામાં મદદ મળશે મિત્રો. તો મિત્રો, આ પીએમ આવાસ છે જે તે ગરીબો માટે ખૂબ જ લાભદાયી છે મિત્રો. જે મિત્રો અત્યારના મોંઘવારીના પ્રમાણે મિત્રો જે લોકો બી લાખોના મકાન જે લોકો નથી લઈ શકતા તેના મિત્રો માટે આ પીએમ આવાસ જે યોજના છે તે ખૂબ જ મહત્વની છે કે જે ગરીબો પણ એકદમ સસ્તામાં પોતાના મકાનો પણ મિત્રો લઈ શકે છે. તો આ હતી મિત્રો પીએમ આવાસ યોજનાની મિત્રો વાત. તો મિત્રો, હાલ આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ મિત્રો. આગળના વિડીયોમાં આપણે જણાવીશું આવી જ રીતે ખૂબ મહત્વના સમાચાર મિત્રો. તો મિત્રો, અમારી ચેનલમાં જોડાવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને મિત્રો વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો.